મારો રાઉન્ડ છે ને એમાં કોઈ પૈસાની ઘોર નહીં કરતા મારો બાપ. હવે બધાને એક નમ્ર વિનંતી, મારો બાપ બેહી જાઓ, આનંદ આવશે મારામાં. અને હું નેટ તમને હાસ્યની વાત કરે, કોઈ જ્ઞાનની વાત નહીં કરું, કેમ કે રાજકોટવાળા લગભગ બધા જ્ઞાની છે. હું તમને એમ કહું કે મને સન્માનમાં તમે સાયલ ન આપતા અને બધાય કલાકારને મવડીમાં 1-1 વીઘા જમીન આપશો, તમે આપો? તો અહીંથી મોટું બુદ્ધિશાળી કોણ હોય? હે? એટલે મજા આવશે, આનંદ આવશે, પણ તમે બધા કંઈક બેસી જાઓ, આનંદ કરવાનો છે. પણ તમને જેણે આગળના દોરમાં ખૂબ સરસ મજા કરાવી, એકવાર યોગિતાબેનને જોરદાર તાલીથી મારો બાપ પેલા વધાવો. ગુજરાતનું ગૌરવ અમારા પિયુષભાઈ મિસ્ત્રીને એકવાર જોરદાર તાલી છે. ખૂબ સરસ સાંભળવાનો હજી બાકી છે મારા ભાઈને. અને ગુજરાતમાં અહીંયા સ્ટેજ ઉપર અમે મંચસ્થ બેઠા છે, એમાં હું ને પિયુષ લગભગ બે એક જ ઉંમરના વ્યક્તિ છે, પણ અમારી ઉપર કૃપા બહુ ફેલી છે ભાઈ. અને જિંદગીમાં કૃપા વગર ખોટું છે ભાઈ. હા, કૃપા હોય ને, કૃપા ઈ માણા બહુ આગળ જાય, એ વાત ફાઇનલ છે. હા, પણ એકવાર સમસ્ત આયોજનને પેલા જોરદાર તાલીથી મારો બાપ વધાવો. બે હાથ ઉચકીને પેલા જોરદાર તાલીઓ પાડજો. સમજો ખરેખર ફોટા હકેલ લેજો. આ ફોટો વાળાનું કામ સારું, એક આંખ વાળાને ફાવી જાય. નકર મારી હકીમાં 4-5 કેમેરા વાળા આવ્યો તો હું 1-2 વાત લઈ લી નીરજ નાની. પણ મને મજા એ વાતની છે કે પટેલ એટલા બધા પૈસા ઉડ્યા, આપણે તો ખાલી જોવાના. કેવી સરસ ઘોર થઈ સમજો. નકર હું ખરેખર એક વસ્તુ કહું ને પટેલ, તો 35-40 વર્ષે લખણે રહી ગયો હોય ને, 35-40 વર્ષે લખણે રહી ગયો હોય ને, એને દીકરી મળી જાય છે, પણ આ 10ની નોટ નથી મળતી. આ સત્ય વાત છે, જેને ભેગી કરી છે ને ખબર છે. નકર 1.5 મહિના પહેલા મારે ફોન આવ્યો હતો કે મિલનભાઈ આવો પ્રોગ્રામ કરો છે, શું બજેટ લ્યો? બજેટની ચિંતા રહેવા જો, પ્રોગ્રામ કરો. મને કે નાય, કંઈક આંકડો આપો, મારા ગામમાં કેવો પડે. એમાં આંકડો શું કહેવાનો, ભલા હમણાં કરી નાખો. મને કે નહીં, કંઈક ફિગર આપો. મેં ધાર્યા હોય એનાથી 500 ઓછા આપજો. એ કે વી આવો, લગભગ એટલા જ ધાર્યા હતા. એ કે નાના, પણ અહીંયા તો બહુ વ્યવસ્થિત આપશે, એટલા ઉડે થોડા આપને ના પડે પટેલ. અને અહીંયા તો બહુ સરસ પાર્ટી હારીશ ભાઈ. નકર ગામમાં મારો પ્રોગ્રામ હતો ભરત, મેં પાર્ટીને ફોન કર્યો, હાલો બધું પ્રોગ્રામ માટે નીકળી ગયા છે. થોડાક ઉતાવળમાં નીકળ્યા છે. ઉતાવળમાં નીકળ્યા ને ભાઈ, અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂનની આખી એટલો પીવો એટલો પીવો. હજી વાડીએ ગાડીમાં 3 ગણો માલ પડ્યો, તમે પીવો એ કે. એટલે ઘણાયમાં ફરક આવી જાય. ઘણા ગળે મળે તો વાંસ થાય. ઓહો મારો બાપ, પણ મજાનું શીખી આમ તો ખરેખર. અને તમે ધારો એટલું ઇંગ્લિશ હાર્ડ નથી, તમે ધારો એટલું ઇંગ્લિશ હાર્ડ નથી. પાણી નાખું એટલે ઈ ડાઉન આવે. સમજાય તાલ્યું પાડજો. નકર આમ તો ખરેખર, કેમ કે આ 1:30 વાગે હેન્ડલ લગાડવું ને બહુ અઘરું છે. આ 1:30 વાગ્યાથી હેન્ડલ મારવું બહુ અઘરું છે. અને હવે આમ તો ખડે ઠામનો ખખડાટ ઓછો કરી નાખો. સમજો હાજી ભાઈ, હજી તો આ બહુ પ્રોગ્રામ હાંકવાનો છે યાર. હે, પણ કાલનો કાર્યક્રમ બહુ સુંદર મજાનો છે ભાઈ. કાલે ગરબા ભવ્ય છે અને 2 કલાકારો ગુજરાતના ઉભરતા એવા ગોપાલ ભરવાડ અને સુનીતા ભરવાડ, એને એકવાર જોરદાર તાલીથી વધાવો. ખૂબ સરસ તમને રાસ રમાડશે. નકર તમે રાજકોટ વાળા તો સુખી છો એલા. એ મારા બાપ, અમારી સુરત વાળાની હાલત જોઈજો અટાણે. તમારે કેવી સરસ કંપનીઓ હાલે, કાસ્ટિંગ ને ફોર્જિંગ. તે કઈ આ ભાઈ આઈસા પેલા થઈ જાવ બધાને, સમજે? આઈસા થઈ જાવ બધાને, સમજે? બિસ્કિટ કઈ હાલ છે તો મગાય તો ભાઈ. બિસ્કિટ, પફ, હવે એક જ વાર સા પીજો. અને જેટલા કલાકારો બેઠા એ તબલા વાળા બધા નંબર વિનંતી, મેં તમને એકદમ કમ્પ્લીટ સાંભળ્યા છે, તમે મને કમ્પ્લીટ સાંભળજો. નહીં, મારે રહેવા જો, હું ગાંઠિયા હારે ખાય, ખાલી સા રહેવા જો. પણ જમેડા બહુ સારા. હે, બાજરાના રોટલા, ચોળાનું શાક, લહણિયા બટેકા, મજા આવી ગઈ હો ખરેખર. હા, ને વાહે મજ જાવ. ખાલી પાણી એવું કોઈ નહીં પીવે, એટલે શરબતની નવી બોટલો આપો. એમાં હોશિયાર છે રાજકોટ પણ આમ તો ખરેખર. હા, સાપર. રેડી મહેમાનો કમ્પ્લીટ ને. હવે આમ જો કોઈ વસ્તુ નહીં લાવતા હો સ્ટેજ માથે, આમ જો પેમેન્ટ સિવાય.
નકર ખરેખર હું તમને કહું ને, વ્યથા બહુ અલગ છે. બધા ગામની પ્રથા અલગ છે. અમે ગામે ગામે જેવી સિસ્ટમ ફેરવી નાખે, ગામ અમને અઘરા મળે ભાઈ. બધી જગ્યાએ હારી પાર્ટી ન મળે. મેં તમને કીધું ને, એક જગ્યાએ વડોદરા બાજુ અમારો પ્રોગ્રામ સેમ ટુ સેમ, હું ને પિયુષભાઈ કલાકાર, અમારી આ ટીમ સેમ ટુ સેમ, અને પ્રોગ્રામ પત્યો. મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં છે? કારણ કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ બનાવ્યું છે. તમે પિયુષભાઈ સાજીને જઈને હોઈ જાઓ. તમે ને પિયુષભાઈ અમારા તબલા વાળા, અમારા મંજીરા વાળા, બેન્જો વાળા, અમે બરમુડો ને કેપરી પહેરીને હોઈ ગયા. તે હવારમાં નીંદર વેલી ઉડી ગઈ. સમજ્યા? તે બાલ્કની ઊભા હતા. તે 20-25 જણા નીકળ્યા. તાલ્યું પાડવામાં અમારો કોબો ઉપડી થાય, આમાં રોક તક થઈ જાય. તમને શું ખબર હોય? એટલે મેં ફાર્મના માલિકને ફોન કર્યો. મેં ભાઈ 20-25 જણા હાલ્યા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના બધા ટોપ બિલ્ડરો છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. મેં હાલો ને પટેલ, બરમુડો ને કેપરે પિયુષ આપણે પહેરે, હાલે આપણે જાય. અમે નીકળ્યા. કેમ છું કાલનો સાપરનો પ્રોગ્રામ? આવી મજા, ખૂબ રૂપિયા ઉડાડ્યા. પણ આપણે ખાલી જોવાના હતા ને. એમને ખરેખર કલાકારો એટલું બોલ કર્યું તો ખરા કોઈ તાલ્યું નહોતા ભરતા નહીં. હે નકર ભલા હમણાં બાજરાના રોટલા ખાધા હોય, લહણિયા ખાધા હોય, એ ઊભા હે. પણ ખરેખર આનંદ આવ્યો નહીં. અને આમ જો પૈસા ના બંડલ, આમ જો ખરેખર 500 ના બંડલ ભલા મને. હે ખરેખર આમ જો મજા આવી ગઈ નહીં. છોકરા એક તાલ્યો પાડતા સમજા. બાકી બધાને તેમ તો કલાકાર મરી જાય, ક્યાં આપણા બાપનો દીકરો છે. એટલે વાતુમાં 7-8 કિલોમીટર મેં ઊભા રહ્યો. મેં ભાઈ મેં તો વોકિંગ 3-4 કિલોમીટરનું જ હોય. મેં 10 કિલોમીટરના વોકિંગ થોડા હોય. મેં ભાઈ તમે બધા વોકિંગ ઉપર જાવ છો કે કોણે કીધું? મેં તો એ કે અમે ચોટીલા જ આવી છે. મેં તું શરમ વગર ના ધજા તો હાથમાં રાખો. મને કે તમે હાલો, તમે નીકળો ભાઈ, તમે જાઓ. અને ક્યાંય પાનનો ગલ્લો ખુલ્લો રહ્યો, ન કરે પાણીની બોટલ પી. મેં ભાઈ અમે ગાંઠિયા લારી વાળો છે, 250 ગ્રામ ગાંઠિયા કે 250 ગ્રામ ચિપ્સ કે પિયુષ ગરમા ગરમ ખાવ્યો. ગરમા ગરમ ઉતારું નથી ને પટેલ? ગરમા ગરમ ધીમે ધીમે આવવા દે ભાઈ, જેમ બને. આમ બરોબર ખાવા બેઠા કે અમે ભિખારી અમે ભાઈ આને 100 ગ્રામ આપ. નાનો માણસ બેસી દે ભાઈ, બેસી દે ભાઈ. ભિખારી બેસી જાઓ, અમે બેસી જા. ખાઈને ઓટકાર ખાઈને ઉભો જો. ભિખારી બજો ઓયા બિલ દેવા જાય તો ખબર પડી કે લે આપણે બરમુડાને કેબરી પીરે, પાકીટ તો ફામે રહી જાય. તો ભિખારી આવું જોઈ નથી. હવે આબરૂ જાય. અને ભિખારી તાજો બદલી થઈને આવેલો, રાજકોટમાંથી 3 વાર ઉઠ્યો તો કારખાનામાંથી. મન કે હું જાય હું જા, તમે કે દી આ બાજુ આવો. તે અમારું બિલ ભિખારીએ સૂક્યું. બોલો કંકોળી નોટો કાઢી પાકીટમાં 10 નીકાળ્યો, સૂકવી દો. મેં ભિખારીને કીધું અમે એવો માણા નથી તારા પૈસે ખાવું. ઓ ભાઈ અમને એક લાગણી એવી નથી તારા પૈસે ખાઈ લેવો. ભાઈ અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામેથી 7-8 કિલોમીટર આગું છે. એક કામ કર, રિક્ષા કર લે. મને કે મિલનભાઈ ગાંઠિયા ઠીક હતા. મેં તો અમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસે ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય કે સમજા. એટલે સિફ્ટી મમ્મી આવી નો એવું ન હોય. અને હરેક મને સિફ્ટી હોય એવું જરૂરી નથી હોતું. પણ તમારું રાજકોટ બહુ સુખી છે. અમારા સુરતની પરિસ્થિતિ એટલી વીક છે. ખરેખર ખોટું નથી કેતો. એક ભાભામાં હમણાં બહાર મળ્યા સીતારામ સીતારામ. મેં સીતારામ બોલું ને દાદા અહીંયા હું આવ્યો. દાદા સાપરમાં મોટી ગૌશાળા છે, વૃંદાવન ધામ, અને ભાગવત સપ્તાહનું સુંદર મજાનું આયોજન કર્યું છે મહિલાઓ દ્વારા અને ગામ દ્વારા, અને ડાયરો છે જમાવીએ. મેં દાદા તમારે કેટલા વર્ષ છે રાજકોટમાં, કાંઈ સુરતમાં? મારે 70 વર્ષ છે. મેં તમે જમાયું હોશિયારી નો થામાય જવા દે કે. એટલે મેં દાદા ખારા થાવમાં. એટલે મેં દાદાને પૂછ્યું, મેં દાદા તમારે કેટલા દીકરા? ઈ તો જો મારે 4 દીકરા થયા ભાઈ. પેલો દીકરો શું કરે? સવારમાં કઈક હવાનો કોમ્પ્યુટર સામો બેસી જાય, 3:30 ઉભો થાય. મેં ઠેક શેર બજારનું કરતો લાગે છે. મેં દાદા શેર બજાર ધંધો હારો, પણ નિફ્ટી સિફ્ટી નો આવી જોઈજો. કેમ કે હમણાંનું શેર બજાર એવું થઈ ગયું છે પટેલ, કે જે લોકો થાર લેવાનું નક્કી કરતા હતા એ બધા મોહનથાળ ઉપર વી આવ્યા છે.
એટલે મેં દાદા શેર બજાર ધંધો બહુ સારો. મેં દાદા બીજો દીકરો કાપડ કાપડ મેં કીધું વાહ, કાપડ જેવો ઉત્તમ ધંધો નહીં દાદા. મેં ત્રીજો દીકરો ડાયમંડ હીરા હીરા હીરા. મેં કીધું વાહ, સુરત એટલે હીરા જેવો ધંધો નહીં દાદા. મેં ચોથો દીકરો એ અમારે સોર છે. મેં સોર છે ઘેરે શું કરવા રાખ્યો? એ કે અટાણ ઈ જ ઘર હાકે છે કે, બાકી આ તેને તો હમણાં હાવ નવરા આટા ઠોકે છે સમજ્યા 6 મહિનાથી. એટલે પરિસ્થિતિ અમારી બહુ ખરાબ છે ભાઈ. પણ વડીલોની હાજરી છે ને મને ખરેખર ખૂબ આનંદ થાય ભાઈ. અને જો ખરેખર આવું તમે કલાકારને પ્રોત્સાહન આપો, કંઈક દાદ આપો ને તો અમને મજા આવે. એકવાર બધા કલાકારને ફરીથી જોરદાર તાલીથી વધાવો. અને બીજી ખાસ નમ્ર વિનંતી તમને એ કરું, અહીંથી કલાકાર કંઈક બોલે તમને મજા આવે, કોઈનું સન્માન થાય તમને મજા આવે, કોઈ પૈસાની ઘોર કરે તમને મજા આવે, કોઈ સારું ગીત આવે તમને મજા આવે, તો તાલી પાડજો. જો તમે અત્યારે તાલી ન પાડી, નકર હરેક જગ્યાએ અમે કહેતા હોય છોકરા ભગવાનનું સ્વરૂપ, પણ ઓછા હોય તો. પણ બહુ સમજદાર છે, અને એકવાર તાલીઓથી વધાવો ભાઈ. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે મજા આવીને તાલી પાડવી, સન્માન થતું ને તાલી પાડવી, કોઈ દાતા પૈસા લખવા તાલી પાડવી. જો તમે અત્યારે તાલી ન પાડી તો આવતા જન્મમાં ઘરે ઘરે જઈને પાડવાની છે. એટલે નક્કી કરજો કે આપણે કરજણના ટોલના કે ઉભું છે, ધોળાની ફાટકે ઉભું રહેવું છે. એટલે તાલીઓ પાડો અને મજા આવી છે ભાઈ. પણ બેનો બેઠા એટલે એકાદી વાત લઈ લો ને, એમ થાય રોયો અમારું કઈ લાવ્યો જ નહીં. હકીકત પ્રોગ્રામ કરવા ને પટેલ હું પેલા પ્રસાદ લેવા ગયો સમજ્યા. ત્યાં 4-5 બેનું જમતા જમતા વાતો કરતા હતા, અને 4-5 બેનું ભેગા થઈને એટલે એક વાત તો કરશે. સમજો ભરત, આ તારીને વાત થાય છે, અમારીને વાત થાય છે, આ તમારીને વાત થતી છે, આગળ જેટલા મહેમાનો બેઠા બધાને એક વાત તો થતી છે. 4-5 બેનું ભેગા થાય એટલે હું કે તાલી ખડીક રહેવા જો ભાઈ, નહીં તમને અવતાર નહીં મળે, હું કહી દઉં છું. હા, એટલે 4-5 બેનું ભેગા થાય, ભગત તમારી વાત થતી છે, લાલ કુર્તામાં બેઠા ને તમે, 4-5 બેનું ભેગા થાય એટલે હું કે ખબર, હું આવીને પછી તાર ભાઈ ઘરમાં બહુ સારું છું, તો તમારા બાપુજી આટો મારો. તમારા બાપુજી હજી પંખા વિને સાયકલો માટા ઠોકે છે. અને આ તો કાંઈ નથી, અમારી જે નવી નવી કન્યાઓ છે હમણાં આવી છે 4-5 વર્ષમાં ભરત, એમાં મારી કન્યા આવી ગઈ. આ 4-5 વર્ષમાં જે કન્યાઓ આવી ને, આ સાંભળજો આપણા વાળા ત્યાં બેઠા, આ પટ્ટો આખો આપણો. આપણી જે અટણની કન્યા હોય ને તો પછી ખબર, એકચ્યુઅલી પિયુષ, એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો. તો આપણા બાપા હું બારવટિયા હતા ભાઈ, એટલે અમારો બાપે બાપ જ હતો, એટલે કઈક વેલ્યુ રાખજો તમે. હા, ને બુદ્ધિ બહુ પુષ્કળ થઈ ગઈ ભાઈ. કેવા લગ્ન પ્રસંગ થઈ ગયા ને બેનો, બુદ્ધિશાળી બહુ. લગ્ન ગીતે એટલા બુદ્ધિથી લખ્યા, લગ્ન ગીતે એટલા બુદ્ધિથી લખ્યા. અને મને ખરેખર એક વસ્તુ ગમી, અત્યારે બધું સિસ્ટમ ઉપર થઈ ગયું, મોબાઈલ ઉપર. પટેલ, મારા લગ્ન છે આખા મોબાઈલ ઉપર ગ્રુપ બની ગયું હોય, મિલન તળાવ્યા મેરેજ, થોડીક વાર થઈ જાય ગ્રુપમાં મેસેજ આવે, ભાઈ યોગિતાબેન ને બધા કલાકારો આવી ગયા છે, કલાકારને લેવા માટે 5 જણા પૂગો, એટલે ત્યાં 5 જણા લેવા જાય. વળી પાછો મેસેજ આવે ગ્રુપમાં કે ભાઈ કલાકારોને જમવાની વ્યવસ્થા કરવાની છે, તો રસોડા વિભાગમાં 5 લોકો પૂગો, એટલે રસોડા વિભાગમાં 5 જણા જાય. વળી પાછો મેસેજ, ભાઈ મિલનભાઈ અને દુલ્હનની એન્ટ્રી કરાવવાની છે, તો એન્ટ્રી કરવાની છે, તો એન્ટ્રીના સ્થળે તમે બધા 5 જણા પહોંચો, એટલે 5 જણા વળી પાછા ત્યાં આવે. ભાઈ અહીં 5 તકિયા ઘટે છે, તકિયા મોકલાવો, એટલે 5 જણા તકિયા મોકલાવે. એટલું બધું થાય ને ત્યાં ગ્રુપમાં મેસેજ આવે, ફુવા લેફ્ટ. કેમ કે ફુવા નીકળી ગયા, ફુવા ક્યાં કામમાં આવે ખબર? લાવો તો લગ્નમાં કોક એમ કે હું આટો મારતો એટલે ખબર પડી જાય બકરી બરફ ગળી ગઈ. સમજ્યા? ખરેખર ખોટું નથી. નકર અમાર સોસાયટીમાં લગ્ન હતા ને તો બધા ભાભાવે નક્કી કર્યું, બધા દારૂ બહુ પીવા માંડ્યા છે. આપણે બંધ કર્યો ને બધા ચાલુ કર્યો, પણ કરવું હું ઈ ચો ને, કંકોત્રી લાવો. તો કંકોત્રી દીધી. સમજ્યા? એટલે આવો આવો બાપ જિંદગીમાં કોઈ જ નોત વિશે આપણી પર પૈસા ઉડશે, ઉડાડો. પણ સેલો ટેપ વાળી ઉડવી ખોટી. વાંધો નહીં આગશે. એટલે બધા બાબા ભેગા છે નક્કી કર્યું, આ દારૂ ગમે કરીને બંધ કરવાનો છે. હું કરવું પણ કંકોત્રી લાવો. તો કંકોત્રીમાં ટંકો કાઢી નાખો અને નીચે લખ્યું, દારૂ પીધેલા લગ્નમાં આવું નહીં, વરાજો નો આવ્યો. એ બધી કંકોત્રી વ્હાઈટનર મારીને શેકાવી દઈ હતી, માંડવી આવ્યો. બોલો હે? પણ લગ્નની કેવી મજા હતી, હું તમને દાખલો આપું.
પણ બેનો ખરેખર એ માફ કરજો, પણ આ બ્યુટી પાર્લર ક્યાંથી આવવાની નથી ખબર. આ બ્યુટી પાર્લરનું ગુજરાતી ખબર? મહિલા ઓટો ગેરેજ. ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢે આવવા જો. અને બેનોની એક ટેવ જોઈજો, બેનોની એક ટેવ જોઈજો, ઘરના પ્રસંગ કરતા બહારના વધારે ખાને ડોર હોય તો ક્યાં મળવાનું છે? નાખ બે ઢેફલી આમ છો બેન, એ ખાજો બેન, લાડવાન છે ને મોહન થાળ એવો છે બેન, હારો છે બેન. બેનો ખાઈએ નહીં વાંધો નહીં. અમુક બેનો રૂમાલમાં પોટલી વાળા બૂસ મારે જોઈજો, લઈ લે ને ભાઈ કોઈ નથી જોતું ત્યાં આમ જો લઈ લે બે ઢેફલી નાખ 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 નાખ. બેન તમે કેટલી લીધી? 4. લે મેં 2 લીધી, નાખ નાખ નાખ. બેનો લઈ જાય નહીં વાંધો નહીં, પણ જેટલા વડીલો બેઠા એ બધાને ખબર છે કે પેલા ડાલડા કીની મીઠાઈ આવતી, ડાલડા. હવે થોડીક આ મીઠાઈ સુધરી ગઈ, અને ઈ બેનો એટલી ડાલડા કીની મીઠાઈ ખાધી હોય, આ મેકઅપ લાલી બધું હેઠે ઉતર્યું હોય એટલે ગળા પેક થઈ જાય, બેહી જાય જોજો, તોય બેનું રાડ્યું નાખતે જોઈએ તાર ભાઈ ચાટ્યા ખાતા નથી, આમ ગળા બેહી જાવ. અને આવા ગળે બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનો તમને જ ખબર છે કયા રાગમાં ગાવી છે ભાઈઓ, આપણે ક્યાંક ક્યાંક સાંભળ્યા છે. જો આ રાગમાં ગાય તો જ તાલી પાડજો, નકર કલાકાર મરી જાય. આમ જો આમ બેઠા છે, એ ગાજો શરમ વગર બેઠ્યું નો રેચ્યું ડો હાવ પ્રસંગમાં ભૂંડા લાગવી ડો. લે સંપા તું આવી છો? હારું બાપા હારું, તું જાડી થઈ ગઈ. હું હારું હારું બાપા હારું હારું. આમ જો હું તને વાત કરું, આમ છો અહીંયા આપણે બધા અહીંયા છે ને 500 સાંડલો લખાયો છે, અને એ બધા છે ને એ લુખા બધા હો લખાઈને વ્યાઈ જશે. પણ આમ જો હું તને ખરેખર કહું સંપા, તો મારે બધી રીતે સારું, તાર પટેલને જમીન એટલી સારી, અમારે જમીનમાં ઉપજ બહુ સારી હાલે. ભરતભાઈ આવો, જય શ્રી કૃષ્ણ બાપ, આવો આવો. હું વાત કરતી હતી, હા તાર પટેલને ધંધો સારો, બહુ ધંધો સારો. આમ જો અને 500 ફેક્ટરીઓ હાલે, 500 કારખાના હાલે, અને જમીન બહુ જાજી છે. પણ તાર પટેલ કઈ પણ બેની સોખવેટ ન કરો, બધાને ચાલુ છે આમ ચાલુ કરી બધા આમ છો. ઠેક બેન તમે ઉપાડો છો કે હું ઉપાડું? ઠેક હું ઉપાડું. એ ગાજો, એ ગાજો, એ બેન ગાજો, ગાજો. તું હું દાંત કાઢશો શરમ વગર નહીં? ઠેકાયેલ આમ જો ચાલુ કર. તું ઉપાડશો કે હું ઉપાડું? ઠેકાયેલ હું ઉપાડું છું. અને તું તાર બાપને સાનમણી નો બે જ નકર પેસડાઈ દે આગળ. બહુ કઈ જાળોસ બેન, બહુ કઈ જાળોસ. ઠેકાયેલું ગાજો, ગાજો બેન, ગાજો. અને પછી જે બેનો લગ્ન ગીત પાડે, જો આ રાગમાં ગઈ તો જ તાલી પાડજો. કે ફૂલનો તે ગજરો ને ગજરામાં બેહીને સાનમુનિનો ગજરામાં ગોટો મારા વીરને ખબર નહોતી, આયના બાપો કરતા મોટો. આપને એમ આ ગીત સાંભળો ને કે લેમ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દેવાય. અને આ ગીત તો હજી કાંઈ નથી, નિરાય તો રાખો. ઓલા લગન પતે પછી જે બેનો ઉકળી ઉઠડો છે ને, ઉકળી લગન પતે પછી ઉકળી ઉઠડો છે, ઉકળી તઈ જબરું ગીત ગાય. એ લાંબી કળશી ટૂંકો દાંડ હારે, એ હંસાના ઘરમાં ગોરધન હાંડ. આ તો જેને હાંભળાય છે ને ખબર છે ભાઈ કે લગ્ન ગીતની શું મજા હતી. નગર અમારા હકાબા કહે છે હરેક પ્રોગ્રામમાં કે બેનો લગ્ન ગીત બહુ હારા બનાવે ને હારા ગાય. જાન ઉગલે ત્યારે લગ્ન ગીત ગાય કે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. મોરને ક્યાં મોકલે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતો જાજે વેવાઈને માંડવે. મોરલાને વેવાઈને માંડવે શું કરવા મોકલો? કેમ કે વેવાઈને ખબર હતી ઉગમણે દીવ છે, આથમણે દમણ છે. મોરલો ન્યા જાય તો ફૂલ થઈ જાય, સમજા? અને એ ફૂલ થઈને કોકના હોતડા પાડી નાખે, એટલે મોરલાને ન્યા મોકલો તો બીજું કઈ કારણ નહોતું. પણ કેવા લગ્ન ગીત હતા. અને જો હું ખરેખર કહું, અત્યારે મેં તમને કીધું પ્રમાણે કે અટાણે આ વોટ્સઅપ ગ્રુપ ઉપર આખા લગ્ન વી ગયા. નકર વડીલ બેઠા ને પૂછો કઈ રીતના લગ્નની સિસ્ટમ હતી, પૂછો. આવી રીતે લિસ્ટ નીકળતું કે ભાઈ ભરતભાઈ કાલ 2 જણાને જમવાનું છે, 1 જણાને રખોડે આવવાનું. વડીલ સહમત હોય હાથ ઊંચો કરજો. ખરેખર ભાઈ રોહિતભાઈ હાગમટે જમવાનું છે ને 2 જણાને રખોડે આવવાનું. પિયુષભાઈ મિસ્ત્રી હાગમટે જમવાનું છે ને 1 જણાને રખોડે આવવાનું.
ભાઈ ભરતભાઈ 2 જણાને જમવાનું છે, રહોડો કોઈ નથી આવવાનું. કેમ તો કે ભાઈ પ્રોગ્રામ એટલે હું તાવું. ભાઈ મિલનભાઈ તળાવિયા હા ગમતે આવવાનું, 1 જણ રહોડાવાનું. આવી સિસ્ટમ હતી. અત્યારે લગ્ન ફાર્મમાં થઈ ગયા. જાન આવે ફાર્મમાં, વરાજાને રૂમ આપી દીધો, વરાજો ત્યાં તૈયાર થતો હોય, બધા મહેમાનની બેઠક ખુરશીમાં કરી દીધી હોય. નકર પૂછો વડીલોને, ઉતારા આપતા. હજી ગામડે ઉતારા આપે છે. ઉતારા આપતા કેવા ઉતારા? ગાડલાની બેઠક હોય, તકિયાની બેઠક કરી દીધી હોય, 5-5, 6-6 ઓસરીના મકાન હોય. પેલા ઉતારા હારા હતા, બાથરૂમ નહોતા. એટલે ખોટું નથી કેતો કઈ. જાન આવવાની હોય, બાબલા કુવાડવા ડબલા લેવા જતા. રિક્ષા બેન બડબડ બડબડ હા ત્યાં ડબલા લઈ આવતા. સમજા મજબૂત કડીયું વાળા જાન અહીંયા હાટું અહીંયા ડેલીએ ટીંગાડ દીધા હોય. અને કમિટી કેવી પાડતા એવું જોઈજો. ગામમાં 2 જણ ભલામણ કરે, ગાય અહીંયા કાલે જાન આવે છે ગોંડલ બાજુથી, કુંડી ખાલી ન થવી જોઈએ. શું કીધું? કુંડી ખાલી ન થવી જોઈએ. ડબલું ભરાય એટલે કુંડી ભરી લેવાની. તમે ત્રણે સારે સહભાગી કમિટીમાં હો. ભાઈ તમારે વરાજો આવે એટલે સીધો ઢોલ વગાડીને માંડવે મૂક્યાવાનો. ક્યાં માંડવે જવો પડે. વરાજો વરાજો ઊભો થાય એટલે તમારે ઢોલ વગાડવા માંડવાનો. અને વરાજો ચાય જાય બાવડું પકડીને લઈ આવવાનો. ચાય નો જવો પડે. વરાજો છૂટા કુંડી ભૂલે નહીં. અને શેવાળ કાઢ નાખજો, છૂટા જાવજો. એ હવારમાં જાન આવી હોય, ઉતારે બધા ગોઠવાઈ ગયા હોય, વરાજો આવ્યો હોય, પણ વરાજો ઘરે એટલું ખાઈને આવ્યો હોય, અહીંયા વાના ખવાઈ ગયા હોય, એટલે મંદિરથી કોટ એમ જા મારો બાપ. હે મારા નાથ. કેમ કે બાપાએ ના પાડ્યું તું ભૈજન રબડી હારે નહીં ખાતો તને વાયુ થાય. પણ હેમજો ન હોય, હેમજા અંદરથી કોટ હેમજા મારો બાપ. હે પ્રભુ હરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. આવી પરિસ્થિતિઓને હાળી પાસ પોખવું આવે. એ લાલ પીળી લાઈટો કરો, લાડડો મારે જોવો છે, આકલો છે કે ખુદીઓ બેનો ગીત ગાતા. પણ વરાજો કોટ હાથ મારી નાખ્યા મારો બાપ. પછી ધીમેકથી અણવરને ઠોહો મારે. એ શું છે? ડબલું વિનની તે અણવર પાછું ડબલું ભરવા દેવું. એક હાથમાં ડબલું, કાખમાં કટાર. જેવી ડેલી ખોલી જાય ઢોલ વાળો મોરી દે ધૂડબુંગ 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 ધૂડ. એ માંડવે નથી જતો ને રેઢો મોઈ કરે કેમ જા. પણ પ્રસંગનો આનંદ હતો. મેં તમને કીધું ને. અને જો પહેલાના પ્રસંગમાં રિહા હતા. કા ફઈ રિહાણા હોય, કા ફુવા રિહાણા હોય, કા કાકા રિહાણા, કા કાકી રિહાણા. શું કરવા રિહાતા ખબર? અંદરથી ભરોસો હતો કે કોઈક મનાવવા આવશે. અંદરથી ભરોસો હતો કે કોઈક મનાવવા આવશે એટલે રિહાતા. અટાણા રિહાણા હોય તો સારું કર્યું. આમ તો સંપાબેન અમથી આપણે બસમાં જગ્યા નહોતી. વાત વળી જાય, વાત વળી જાય. પણ યુગ ફરી ગયો. કેવો સરસ આ જો કેમેરા વાળા આવી ગયા. કેવું સરસ કેમેરાનું કામ. ને મારી હગેમાં 4-5 કેમેરા વાળા આવ્યા હતા. અને મારા કાકા ને મારા કાકી દેહમાં થયા. સમજે તો મારા કાકા ને મારા કાકી એવા સુંદર મજાના તૈયાર થયા હતા ને. તે ફોટોગ્રાફરે કીધું એકદમ સૌ ગોર્જિયસ લાગો છો, આમ સીધા ઉપર તો ફોટો પાડ દો. તો મારા કાકા ને મારા કાકી આમ એમને આમ હક કરીને ઉભા રહ્યો. હક એટલે ગળે મળવું. આમાં કોઈ વલ્ગારિટીનો શબ્દ નહીં. માં દીકરો ગળે મળી શકે, માં દીકરી ગળે મળી શકે. છોકરો 20 વર્ષ અમેરિકા જાય ને બાપુજી એરપોર્ટ ઉપર લેવા જાય ગળે નથી મળતા ભાઈ. એટલે કોઈ વલ્ગારિટીનો શબ્દ નહીં. એટલે ફોટોગ્રાફરે કીધું બહુ સુંદર મજાના તૈયાર થયા છો, આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડ દો. તો મારા કાકા ને મારા કાકી આમ હક કરીને તો કંઈક કડોડો દઈને અવાજ આવ્યો. તો મારા કાકી રોવા માંડ્યા. મારા કાકી રોવે એવું ઓલે શિયાળામાં કુતરી રોવે ને એમ રોવે.
નથી, આટલા જણા વચ્ચે મારી આબરૂ કાઢજો. હું કામ રોજ રાડું રાખો બા. એક તો કથાનું ખાઈને આઈને જ પડ્યા રહ્યો છો હાથ દીધા. પણ હું કામ રોજ ફોટો વાળા કીધું ને તમે બહુ હારા લાગો છો અને આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડી દઉં અને મેં તમને આમ હક કરીને તમારા દિલમાંથી કડોડો થઈને અવાજ આવ્યો. તો ઈ મારા કાકા કીધું કે આટા વગરની આગી ઉભી રહી ખિસ્સામાં શિવાજીની ચૂડી ભાંગી નાખી. પ્રેમ આ હતો, આ પ્રેમ હતો. પણ એ પ્રેમ બધો વિયો ગયો ભાઈ, એ પ્રેમ બધો વિયો ગયો. અને જો હું જેટલા જુવાનિયા બેઠા ને કર બધે પ્રાર્થના કરું કે જલ્દી સંબંધ કરી વાળજો. બાકી હોય હો બહુ જો બાયોડેટા જોવા રહ્યા તો લક્ઝરી બસો છૂટી જાય અને પછી જે પકડવા પડે છકડા, એ છકડા આઈના હોય તો કોઈ વાંધો નથી, પણ જે અમુક આપણે જે છકડા જે લાવવા પડે છે ડાંગ, રાજપીપળા, સાપુતારા, અને હવે તો નવો ટીપી ખુલ્યો ડેડિયાપાડા. પણ એક બહુ ઝીણો જોક છે, જો સમજાય તો જ તાલી પાડજો, સમજાય તો જ પાડજો. સમજો હમણાં મારા કાકાનો 40 વર્ષે ડેડિયાપાડા સંબંધ થયો, 40 વર્ષે. તે વેલેન્ટાઇન દિવસ આવ્યો, મારા કાકાને થયું લાવ કંઈક ગિફ્ટ આપું. તો સિલ્ક ને ડેરી મિલ્ક ને કિટકેટ ને કાજુ ને અંજીર ને બધું પેક કરીને દીધું. ત્યાં છૂટું છું. મેં કાકા આમાં કેમ છૂટું છું? તાર કાકી કે વિમલ ન લવાય. હવે નો સમજાય વિયા જાય સમજો ખરેખર. હા આ હોય તો ખબર પડે સમજે. હા એટલે આનંદની વાત છે અને મજા કરો આમ જો. અને ખરેખર ભાઈ જેટલું હું તો ખરેખર કહું આ કોરોનામાં અમે કલાકારો જે દુઃખી થયા છે, આ કુર્તા કડસલી મારી ગયા હતા. કબાટ ખોલતા કુર્તા રોતા કા. કોઈનું બજેટ 5000 રૂપિયા ઓછું નહોતું લેતા તમે કા. અને કોરોનાએ ઘણું શીખવાડ્યું. અને હું ખરેખર કહું જો હજી ગામડામાં ઘણા નથી ખબર પડી, ગામડામાં હજી ઘણા નથી ખબર કોરોના હું. હમણાં એક બાબા હવારમાં દવાખાને ગયો. સીતારામ સીતારામ બોલો દાદા. આખું શરીર ઉકાળા મારે છે. શું થાય છે દાદા? આખું શરીર ઉકાળા મારે. એટલે ડોક્ટરે કીધું દાદા કોરોનાની પરિસ્થિતિ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. મેં કીધું ને ગામડામાં હજી ઘણા નથી ખબર કોરોના હું. મારા કાકાએ દેહમાં મારા બાને ફોન કર્યો, હાલો બા, એ બા મારા વહુને કોરોના આવ્યો. એ બા એ મારા વહુને કોરોના આવ્યો. તે મારા બા એવા સારું કર્યું. આમ જો લગ્ન પછી બિચારીને 8 વર્ષ કાંઈ નહોતું આવ્યું. અરે ડોહો રોગ છે આ દીકરો તેડા ગામમાં પેંડા બેઠા બોલો થાબડીના. મેં બા તમને શરમ આવી જોઈ. અને એમાં દાદા દવાખાને ગયા. આખું શરીર ઉકાળા મારે. દાદા કીધું તો ખરું કોરોનાની પરિસ્થિતિ છે, તાવનો રિપોર્ટ. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવા આવું? એ કે દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા. હું છે રિપોર્ટમાં? ડોક્ટર કી દાદા તમને ડાયાબિટીસ છે. એ ડાયાબિટીસ ગાંડાબિટીસ મને ખબર પડે લુખા કઈ ગુજરાતીમાં કે. ડોક્ટર કી દાદા દાદા તમને લોહીમાં શર્કરા છે, શર્કરા. હાવ બુદ્ધિ વગર નો છો કઈ સમજાય એવું કે નહીં? ડોક્ટર કી દાદા દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. સાર બાબા સામે બેઠા. આ બાપો ભારે ભાગશાળી નહીં, આપણે તો રેશન કાર્ડમાં નથી આવતી. હવે આ કોઈ દી જમીનો વેચે? આ એટલા બુદ્ધિશાળી છે. અને જો કદાચ આપણે એવું લાગતું હોય ને કે આપણા ગામડાના બાબાને અંગ્રેજી ઇંગ્લિશ નથી આવડતું તો તમે ભૂલી જાજો. આપણા ગામડાના બાબાને જેટલું અંગ્રેજી આવડે એટલું કોઈને નથી આવડતું. હો મારા દાદાને વર્ષો પહેલા ગામમાં દૂધની ડેરી હતી સમજે. વર્ષો પહેલા એક અંગ્રેજ અધિકારી ત્યાંથી નીકળો. મારા દાદાને કહે હે દાદા હાઉ આર યુ? મારા દાદા કે બસ મંડળી ઉપાડ લીધી. વોટ ઇઝ મંડળી? वो उठाते हैं बाद में भरते नहीं है. Okay, no problem, no problem. તે અંગ્રેજ અધિકારી કઈક જોઈ ગયો સમજે. મારા દાદાને કહે હે દાદા વોટ ઇઝ ધીસ? મારા દાદા કે ધીસ ઇઝ દહીં. અંગ્રેજ અધિકારી કે વોટ ઇઝ દહીં? અને મારા દાદાએ જે જવાબ આપ્યો એ કે દૂધ સ્લીપ ઇન નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. લ્યો બોલો આનું શું કરો તમે કયો? એટલે અંગ્રેજી પૂરેપૂરું પાવરફુલ છે ભાઈ, નથી એવું નહીં. અને ગામડું ગામડું છે ભાઈ. હે પણ કેવા લગ્ન ગીતની યાદ હતું તમને લગ્ન ગીતની થોડીક યાદી કરાવું. હા અને મારી જો ખાસિયત છે 22 જાતના અવાજ કાઢું છું. આમાં ઘણા સાંભળો હશે રેડી ને. પણ એક કામ કરો, સૌથી પહેલો અવાજ
કદાચ વિચાર કરો એ મોદી સાહેબ આવ્યા હોય તો. જો હું કોઈ પક્ષનો માણા નથી, હું ખાલી તમને આનંદ કરાવે. એક ભારત માતા કી જય પ્રેમથી બોલવાનું છે, એક કૃષ્ણ કનૈયા લાલ કી જય પ્રેમથી બોલવાનું છે. કદાચ વિચાર કરો એ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હોય તો ભારત માતા કી, પ્રેમથી કંઈક જય બોલો આમ પ્રેમથી મારા બાપ. ભારત માતા કી, भारत माता की, कृष्ण कन्हैया लाल की। भाइयों बहनों, भाइयों बहनों, आज मैं शाहपुर गांव में आया। भाइयों बहनों, भाइयों बहनों, बगोदरा से लेकर राजकोट तक पूरा रोड ठीक था भाइयों बहनों, लेकिन जैसे ही राजकोट पे चढ़ा भाइयों बहनों डाइवर्जन। भाइयों बहनों, मेरे साथ राहुल गांधी जी भी आए, लालू प्रसाद यादव जी भी आए, मेरे साथ दोनों कलाकार आए। भाइयों बहनों, ये बड़ा कलाकार है दोनों। भाइयों बहनों, राहुल गांधी जी ने इतना खाना खाया, इतना बाजरे का रोटला खाया, इतना चोला का शाक खाया, इतना मोहन थाल खाया कि ગાંધી સાહેબ આવ્યો હોય તો રાહુલ ગાંધી સાહેબનો તમે અવાજ સાંભળો ને તમને એમ થાય ગળા માદુની ગાંઠ હલવાઈ ગઈ છે. ઓરિજિનલ આવે તો જ તાલી પાડજો. આમ જો આને કાંઈક તમને લાગે મજા તો તાલી પાડજો. મેં તમને કીધું મારા બાપ राहुल गांधी साहब. देखिए भैया, ये सुरपुट वाले हैं, ये राजनीति को बड़ी तरह से जानते हैं भैया. जब यहां प्रोग्राम में आ रहा था, मैंने मेरे ड्राइवर को कहा कि कार मैं चलाऊंगा. उसने कहा राहुल जी मैं उतर जाऊंगा. मैंने पूछा क्यों भाई, तो उसने कहा राहुल जी ये कार है, कोई सरकार नहीं चाहिए, कोई भी चला ले. मैं तारी बात साची છે. એમાં વળી પાછા લાલू प्रसाद यादव આવે. अरे कहा बुढ़बा, अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है. अरे हमने सब बिहार में कहा है, अरे जब तक समोसे में आलू है बिहार में लालू है. હે આમાં તમે વિચાર કરો કદાચ જોની લીવર આવ્યો હોય તો. अरे बाबा, अरे बा मित्र को मार दिकरी बाबा, अरे मेरे छोटा बच्चा राज दुकान के बैठा. આટલી તાલી મારા બાના શ્રાદ્ધમાં પડી હતી. ગુંદી ગાંઠિયા બેઠા ને થઈ એ તાલ્યું પાડો એ કઈક આમ ન હોય. આમ જો કદાચ તમે વિચાર કરો નાના પાટેકર સાહેબ આવ્યો હોય તો आगे मेरी मौत का तमाशा देखना. हाँ अभी मेरे को लटका देंगे, जुबानी उबारेगी, आंखें उबारेगी. हाँ सबके ऊपर अच्छी नोट उड़ी, मिलन तालाब के ऊपर सेलो टेप वाली उड़ी. अच्छा है चलता हूँ नाना. એમાં પરેશ રાવલ આવે, બાબુરાવ યાર દેવા દેવા યાર ચમાયલા યાર રાજ મારી બોતલ લારે દેવા. અમુકનો આનંદ એવો. અને બધાયનું ગમતું કેરેક્ટર હકાભા ગઢવી. માધકા માય પા ફૂચું નથી કાઢે એમ ફૂચું નથી માય દીકી લેવો મને કદી કે હમણાં થોડાક દી પેલા મારે સાસરીમાંથી ફોન આવ્યો, હકાભા દીદી વ્યાજ એમ છે, દીકીને મોતું જવું તો લઈ આવો. હું તો 800 રૂપિયા ઉછીને લઈને જો માં ઘના કે જીજી જીજી બેઠા થયા મારા 800 જા. માં દીકા 5-6 જણા તાલી પાય, બાકી કલાકાર મળી જાય તો કે આપણે બાપનો દીકરો છે. ખોટી વાત છે કેવી પડે. માં દીકા હમણાં માં દીકા 3 જણા ફૂલ થઈ જાય સમજ્યા, ગ્રીનલેન્ડ ચોકડી ફૂલ થઈ જાય. માં દીકા ફૂલ થઈ જાય ને, એક જણો કે ભૂખ લાગી તો કે નહીં, એક જણો કે મારા ઘરે બોકડો છે, બોકડો લઈ આવો, રાતીને ખાઈને હુઈ જાય. માં દીકરો જણો ગયો, બોકડો લઈ આવ્યા, રાંધીને ખાઈને હુઈ ગયા. માં દીકા હવારમાં ઘરે ગયા તો બોકડો તો બાંધ્યો હતો. એની ઘરવાળીને ક્યાં બોકડો, એની ઘરવાળી કે બોકડો મૈજુ રાતો કો કૂતરો ચોરી ગયો. બોલો કૂતરો રાંધીને ખાઈ ગયેલા, કેટલો પી ગયા છે વિચાર તો કરો તમે. હે નકર એક જણો એટલો પી ગયો તો ખરેખર પટેલ એટલો પી ગયો તો ને હવારમાં ઘરવાળી ગાંડી ગાંડી મીના કિંતુ સવી
મારી નોટો પીવો ને પરણે પાયો. એને ઘરવાળા કે શું છે? ગાંધી, મારા હાથમાં સરકાર હોય ને આખો દેશ બદલી નાખું. શું કીધું? મારા હાથમાં સરકાર હોય ને આખો દેશ બદલી નાખું. એને ઘરવાળા કે હવારનો મારો ચણિયો પીને આટા મારશો એ બદલી ગયા. આ લુંગીન વેમમાં ચણિયો સડાયો છે, તારથી દેશ બદલાઈ જાય. હે આટલો નાખવાવાળા પડ્યા નથી પડ્યા. અને ખરેખર હું તમને ખોટું નહીં કહું, મારે મોરબી બાજુ પ્રોગ્રામ હતો ને મોરબી બાજુથી પ્રોગ્રામ પતેનો આવતો હતો અને પટેલ ગ્રીનલેન્ડ ચોકડી ઘડીક ઊભો રહ્યો. એમ છે એમાં 2 જણા ફૂલ થઈ ગયા હતા. એમ ને ચોમાસાની સિઝન હતી અને 2 જણા ફૂલ થઈ ગયા ને વાતો તમારે સાંભળીને બહુ મજા આવે છે. મોટા હવે આપણે કોઈ પૈસા ઉછીનો આપે એવું છે નહીં. કેમ મોટા તું કાલે ભાગવત સપ્તાહમાં નહોતો આવ્યો હતો ને ક્યાં હતો? હું વાહે બેઠો તો જનરેટર પાસે. કથામાં જીવ ન લાગ્યો પછી હું દીવ ગયો. એટલે મને બહુ મજા આવી. વાહ, આની વાતો સાંભળવા જેવી. તમે 4 વ્હીલનો કાચ ખોલ નાખ્યો. એમ છે એમાં થોડીક વાર થયું ને તે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો. એમ છે ત્યાં એક દારૂડિયો ફૂલ થઈ ગયો. શું કે ખબર? મોટા આકાશમાં કાણા પડી ગયા લાગે. બધા એટલો નાખી જતા હોય છે તો મને વધારે મજા. મેં આખો 4 વ્હીલનો દરવાજો ખોલ નાખ્યો. થોડીક વાર થઈને તે વીજળી થઈ. બીજો દારૂડિયો શું કે ખબર? આ વેલ્ડિંગ વાળા આવી ગયા. બોલો એનું શું કરો તમે કયો? હે આ છે, તમે વિચાર કરો યાર. હે અને મેં કીધું ને ગામે ગામે સિસ્ટમ ફરી જાય ભાઈ. નકર એક ગામમાં મારો પ્રોગ્રામ હતો, મેં પ્રોગ્રામ આપ્યો, સામે 3 જણા બેઠા. મેં કીધું વાહ વાહ વાહ. અને કેટલો ડાયરા પ્રત્યે પ્રેમ છે. 3 જણા બેઠા. મેં પ્રોગ્રામ લંબાવ્યો તોય સામે 3 જણા બેઠા. મેં વાહ 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 વાહ. મેં કીધું પિયુષભાઈ આવા જો લોકચાહક આપણે મળી જાય ને તો આપણા પ્રોગ્રામનો થાક ઉતરી જાય ભાઈ. મેં પ્રોગ્રામ 2:30 વાગ્યા સુધી લંબાવ્યો. હવે આપણી કેપેસિટી પૂરી. મેં આયોજકને કીધું મને 3 સાયલ આપો. નીચે ઉતરીને 3નું સાયલ ઓઢાણી સન્માન કર્યું. મેં કીધું વાહ. મેં કીધું તમને પ્રોગ્રામમાં બહુ મજા આવી કે તમે છેલ્લે સુધી બેઠા રહ્યા. મને કે જલ્દી કરો, મેં મંડપ વાળા થવી કે મેં જે સાયલો એ પાછી દઈને જાયજો, આ જમા કરાવીને જાવ સાયલો. એમ છે એટલે અને કીધું ને મેં તમને મજા કરો, આનંદ કરો અને જોવાની આવ. તમે નહીં 35-36 વટી ગઈ, હાથ ઊંચા ન કરતા. બોલો આખો આખો. અને જો હું ખરેખર કહું, છોકરી જોવા જાઉં મર્યાદિત. તમે નહીં હજી આપણે मैंने पोको पेंट्स 12 આવવામાં 3 क्लास की शक्ति शौक में मैंने पोको पेंट्स. કેવી એડવર્ટાઈઝ આવી ગઈ. રણજીતની ગંજી પહેરો, રણજીતની. તો રણજીત શું પહેર છે? એડવર્ટાઈઝ એવી આવે. અને હું જો ખરેખર કહું, હું રામાપીરનો પરમ ભગત છું. હું રામાપીરનો પરમ ભગત. અને મને રામા મંડળ જોવું બહુ ગમે. ગામમાં રામા મંડળ હોય એટલે મારી અચૂક હાજરી હોય. મને બહુ ગમે, મને ખૂબ પ્રેમ એમ. અને મને જો ખરેખર એક આ 1:15નો ટાઈમ બહુ ગમે રામા મંડળમાં. અને 5 વાગ્યાનો સમય બહુ ગમે. કેમ કે 1:15 પઢિયાર રાજા આવે. અરે પ્રધાનજી, જી મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. આજ મને મારો આસન ડોલતું લાગેનું કારણ એ કે બાપુ બેરિંગ ગયા હોય. એટલે આમાં બેરિંગ નો આવે એ કે. અને એક મજા આવે 5 વાગે. તમને બધાને ખબર, જ્યાં રામા મંડળ રમાતું હોય ને ત્યાંથી થોડેક આગે ઉતારો આપ્યો હોય. બધાય પાત્ર તૈયાર થઈ ત્યાંથી મંડપ આવે. અમારા ગામમાં રામા મંડળ અને પ્રાથમિક શાળામાં ઉતારો આપ્યો. સમજે? બધા પાત્ર તૈયાર થઈ ત્યાંથી આવે. બરાબર 5 વાગ્યાનો સમય અને આ બધુંથી ઢોલ વાજો. આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ભેરવો ભાઈજો ખરો પણ ભૂલી ગયો. પ્રાથમિક શાળાના ગેટે કુતરી વિયાણી હતી. તે કુતરીને ભેરવો હામાં થઈ ગયા. અને કુતરીએ પહેલી વાર ભેરવાને જ લાગ્યો, ઓ ભેરવ રાજ, સો હેન્ડસમ બ્રધર. તે ભેરવો માંડવે બદલે સીધો સીમમાં આવ્યો ગયો. એટલે પાણીમાં ઉતરી ગયો. હાથમાં કાકડો. અહીંથી બધા ફોન કર્યો, ભેરવા ક્યાં છો? શું છું? એ કે રામાપીર વાટ જો. એ કે રામાપીરની જો ને મને અહીં આવીને મારી દે. કે કેમ? એ કે બહાર નીકળીને તો મને કુતરી મારી નાખજો. બોલો એટલા સિફ્ટીમાં ભેરવાય ભાઈ હોય ન હોય એવું ન હોય. હે પણ એક મારા પટેલની ફરમાઈશ છે.
આમાં પ્લેન લગભગ રાજકોટમાં છો એટલે લગભગ પ્લેનમાં બેઠા છો. કેટલા જણા પ્લેનમાં બેઠા જરાક હાથ ઊંચો કરો તો. નો બને જ નહીં, ભલે હાથ ઊંચો કરો ભાઈ. સગડા રિક્ષા છે હું મારા બાપ? હા, બે હવામાં કંઈક હાથ ઊંચો કરો. કોઈ દી પ્લેનમાં ન બેહો, કોઈ દી પ્લેનમાં ન બેહો તો એક દી એરપોર્ટ સુધી જાજો. ઓલી છોકરી કેટલી મીઠી સૂચના આપે છે. कृपया यात्री ध्यान दीजिए, बॉम्बे से जर्मनी जाने फ्लाइट ET2201 अपने निर्धारित समय से प्लेटफॉर्म क्रमांक 4 पर देरी जाएगी. નો હવે ચાલ છે, તું બોલ. એટલું મીઠું બોલે તો ઓહો આપણે પેઢીને સંબંધ આવીને થઈ જાય. બીજા નંબર रेलवे स्टेशन ये એટલું મીઠું બોલે છે. कृपया यात्रीगण ध्यान दीजिए, बांद्रा से जामनगर जाने वाली जामनगर सिटी 1293 पर अपने निर्धारित समय से प्लेटफॉर्म क्रमांक 4 पर देरी जाएगी. નો ચાલ છે, તમે બોલો. અને સૌથી છેલ્લે વ્યાજ જો તમે રાજકોટ, ભાવનગર, સાપર, ગોંડલના સરકારી બસ ડેપાએ ગાય ઊભી હોય, પોદળા પીડ્યા હોય, અને હવે મારા દીકરા ખૂંટિયા વધી જાય. એ ખૂંટિયા પાછા તો આમ ઊભા હોય. આપણે હોર્ન મારે આમ આમ કરે. પ્રોગ્રામ કરવા જતી ખૂટીઓ ન્યા જ ઊભો હોય, રિટર્ન જાવતી ન્યા જ ઊભો હોય, ખાલી મોઢું ફેરવું હોય. અને એ તમે સરકારી બસ સ્ટેપ કોઈક દીક જાય ગાયો, પોદળા, ખૂંટિયા હોય ત્યાં પાછું એક આપણે જે પૂછપરછ વિભાગ હોય ને ત્યાં બોર્ડ માર્યું હોય, સલામત સવારી, એસટી અમારી, બેઠા પછી બધી જવાબદારી. અને એ પૂછપરછ વિભાગમાં તમે કોઈક દીક જાઓ તો નોટ કરજો, આ માઇક ઉપર પિયુષ રૂમાલ બાંધતો હોય. આ રૂમાલ શું કરવા બાંધતા ખબર? કેમ કે આમાંથી અર્થિંગ હતો, હાફ ફોટ છોટી જાય, ઓટ છોટવા માટે. અને એ સરકારી બસ ડેપોની કોઈક તમે સૂચના સાંભળજો. રાજકોટ બોટાદ, બોટાદ રાજકોટ બસ આવશે તો ઉપડશે. હું જાહેરાત કરી. બાબુભાઈ કંટ્રોલ રૂમમાં હવે હાથ રૂમાલ ભૂલાઈ ગયો છે. આપણા બાપા આવી સૂચના મરી ગયા. અને જો સૌથી વધારે જો કોઈ વિકાસ અટકે તો કોને ખબર? ગુજરાતી ફિલ્મ. નકર આ ખરેખર કહું ગુજરાતી પિક્ચર વચ્ચે જે કેવા સરસ આવ્યા, 1995 થી લઈને તમે 2008-10 સુધી કેવા સરસ પિક્ચર આવ્યા. હે જૂના પિક્ચર, દેશ રે જોયા પરદેશ જોયા, ગામમાં સાસરિયું ગામમાં પિયરિયું, પાલવડે બાંધી પ્રીત, ભાદર તારા વહેતા પાણી, ગટર તારા ગંધાતા. આ કેવા પિક્ચર આવ્યા. પણ જે વચ્ચે અમુક પિક્ચર આવ્યા હતા પટેલ, સ્ટોરી ફિક્સ હતી, હીરો સોરે હાવ નવરો બેઠો હોય. કાંઈ કામ ધંધો હોય નહીં, સમજાય? હાવ નવરો બેઠો. અને એ ગુજરાતી પિક્ચરમાં તમે જોઈજો, હીરો હિરોઈનની એન્ટ્રી કઈ રીતના હોય જોઈ તમે? હિરોઈન પાણી ભરીને આવતી ને હીરો ડબલે જતો હોય, પાદરમાં ભેગા થઈ જાય અને ધીમેકથી રાધા વેતું કરે, રામ રામ આપણે ક્યાં સુધી આમને વાત કરતા રહીશું? રામ આપણે ક્યાં સુધી આમને વાત કરતા રહીશું? ત્યાં રામૈયો જ્યાં સુધી મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી. હવાનો એકવાર સંબંધ થઈ ગયો, સ્ટોરી હવે ચાલુ થાય. હાવ નવરો બેઠો ને કઈ કામ ધંધો તો હોય નહીં, ક્યાંક જણો દોડતો દોડતો, રામભાઈ હું છે ધીમે બોલ, મેં કાનમાં ધાક પડે, આંટા વગર ના. ગામનો ખૂંટિયો ગાંડો છો, ત્યાં છે ખૂંટિયો, એ તમારે કોઈ નવરો ઉભો જોયો. આને કઈ કામ ધંધો તો હોય નહીં, ખૂંટિયાને એટલો મારે ને ખૂટિયાને મારીને બાંધી દે, સમજા? ત્યાં ગામના રાજા વાહ વાહ જુવાન, મને એમ થતું હતું કે આપણા સાપરમાં કઈ ખૂટિયા પસાડવાળો નથી, પણ તું એક હાવ નવરી આઈટમ છો. માગ હું ઇનામ જોઈશ. આ શું કે ખબર? હું માગું એ આપી શકશો ને? રાજા કે માગીને કામે વિયો જાય. આ હું માગે ખબર ઇનામમાં? રાજા તમારે મને જો કઈ આપવું જ હોય તો રાજકુમારીનો હાથ આપી દો. રાજા કે ખૂટિયો છૂટો મૂકજો, ભલે કોઠારી આવી જવા જો.
આ રાજકુમાર કે લુખા પ્લાસ્ટિકનો સેતન દઈ દે આવા ફીલ નકર જો હું ખરેખર અટાણ ટોકી જાય કેવી સરસ ડેવલપ થઈ ગઈ નકર મારા પપ્પા નવો નવો સંબંધ જો ને તે પિક્ચર આવ્યું હતું દેશરે જોયા દાદા પરદેશ જોયા તે મારા બાપાએ ટોકીઝમાં જઈને કીધું બેક કોર્નરની ટિકિટ આપો એટલે કે હું બેક કોર્નરની ટિકિટ આપો તેને આ બે આપી આખું પિક્ચર મારા પપ્પાને મારા મમ્મીએ કઈ રીતે જોયું ખબર અહીંથી મારી મમ્મી ઇન્ટરવલ પડ્યો ને પછી મારી મમ્મીએ કીધું હું 300 રૂપિયા દીધા પણ હકડાશ બહુ મારા બાપા કાંઈક ગામને હકડાશ ન પડી તને કેમ પડી પછી ખબર પડી મારી મમ્મીએ સીટ ખોલી જ નહોતી પણ કહેવાનો તાત્પર્ય સંબંધ બધા ટેકા ભાઈ હે એ સંબંધ બધા ટેકા નકર એક છોકરો ને છોકરી ભાઈ બાંકડે બેઠા સમજે એમાં છોકરી છે ને પ્યોર અમદાવાદ બાજુની છે છોકરો આપણે પ્યોર જુનાગઢનો તે છોકરી કહેતી હતી એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય છોકરો કે હું કીધું ફરીથી કહેતો એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય છોકરો કે હું તારી માટે એકદમ લાયક છું છોકરી કે કેમ તારો બિઝનેસ બહુ ઊંચો છે કે યસ મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે લે બોલો આમ કરીને સંબંધ કરી નાખ્યો ભાઈ એટલે સંબંધ કરવા વાળા ક્યાંય પાસે નથી પડતા ભાઈ હે એટલે મજા કરો આનંદ કરો મેં તમને કીધું ને જો છોકરાઓ કેટલા બુદ્ધિશાળી થઈ ગયા હે આ મોબાઈલ થતા ખરેખર સમજો છોકરાઓને એટલી બુદ્ધિ આવી ગઈ પટેલ છોકરું બીજા ધોરણમાં હોય તો હાથમાં મોબાઈલ હોય છોકરું 2 વર્ષનું હોય તો હાથમાં મોબાઈલ હોય અને છોકરાને મમ્મી પાછી વખાણ કરતી હોય અમારો ચિંટુ રોહિતભાઈ એટલો ટેલેન્ટેડ ને પિયુષભાઈ અમારા રોહિતભાઈ છોકરામાં ચિંટુમાં એટલું ટેલેન્ટ ભરેલું છે ને એના પપ્પાના ફોનના બધા જ પાસવર્ડ અમારો ચિંટુ જાતે ખોલી નાખે એમાં બાપુજીને ડખા થતા થાય એને ફોન ઓછો જો અને મેં કીધું ને મોબાઈલ થતાં બુદ્ધિ આવી ગઈ નકર છોકરી સાહેબ ભાઈ રોતી રોતી સાહેબ 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 આખો ક્લાસ મને ફઈ કરે કોણ છે શરમ વગર ના સાહેબ સ્કૂલના બધા છોકરા મને ફઈ કરે રિસેસમાં ઊભી થાવ તો ફઈ કરે ક્લાસની બહાર નીકળું તો ફઈ કરે રસ્તામાં સાહેબ આવા મળે ને આખા ક્લાસના છોકરા મને ફઈ કરે સાહેબ કે બેહી જાજા પ્રાર્થના પતે એટલે ઊભા કરો પ્રાર્થના પતિને સાહેબ ગયા કોણ છે શરમ વગર ના આ ક્લાસની છોકરીને ફઈ કરે ઊભા થઈ જાઓ આખો ક્લાસ ઊભો થઈ ગયો આની જો એક છોકરો બેઠો વાહ આ છોકરામાં સંસ્કાર જો આ એક છોકરો એવો છે જે ક્લાસની છોકરીને ફઈ નથી કરતો શરમ વગર ન તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે કોકની છોકરીને ફઈ કરો છો રોહિતભાઈ આ છોકરાનું નામ લખો અને આવતા સ્નેહ મિલનમાં એવોર્ડ આપણું નામ લખવાનું આના મા બાપે સંસ્કારનું કેટલું ચિંતન કર્યું હોય છે શરમ વગર ન કોકની છોકરીને ફઈ કરો છો આ છોકરામાંથી કંઈક સંસ્કાર શીખો સંસ્કાર કોકની છોકરીને ફઈ કરો છો આ છોકરાને આમાંથી કઈ ગુણ લ્યો ગુણ કોકની છોકરીને ફઈ કરવામાં શરમ આવી જોઈએ તમને શરમ વાહ બેહી જાઓ આ બધાય ના રોહિતભાઈ આ દાંતમાં નથી કાઢવાનું આ એક છોકરો જે સંસ્કારી છોકરો છે ને એને બાકી બધાયના વાલીને કાલે બોલાવો આ છોકરામાંથી કંઈક સંસ્કાર શીખો શરમ વગર ના આવ બેટા તું કેમ ફઈ નથી કરતો એક આખો ક્લાસ મને ફૂવા કે આનું શું કરો તમે કયો છે આ બધાને આઠમાં ત્રણથી એટલી બુદ્ધિ આવી ગઈ અને હજી તમને બુદ્ધિનો દાખલો આપો નિરાજ તો રાખો ઓલું ક્યાં ગયું બેન ઓલું આપણું બુકલેટ ટાઈપ હતું કંકોત્રી ક્યાં ગયું લવ અત્યારના છોકરાને કેટલી બુદ્ધિનો હજી તમને દાખલો આપો આપણે ભણતા તે પાઠ આવતો ગીલાનો છકડો જાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર એમાં ભળી ભાવનગરમાં ભળી ગયો આવું આપણે બધાને ખબર છે ભણતા ગુજરાતીમાં ત્યારે 5-5, 6-6 પન્નાના પાઠ આવતા સળંગ કન્ટિન્યુ અને લેક્ચર ખાલી અડધી કલાકનો આવતો ગુજરાતી એટલે મેડમે પાઠ ચાલુ કર્યો હોય અડધા પાઠે પૂગે ત્યાં લેક્ચર પતી જાય લેક્ચર પૂરો છે મેડમ વિયા જાય બીજે દી મેડમ આવીને એના લેક્ચરમાં જોતા હોય છોકરા છોકરાઓ કાલે હું ક્યાં હતી એક છોકરો કે ખાલી તમે ગણિતના સાહેબ ગોંડલ છોકરી બેઠા લ્યો બોલો
એ કે તમારી ગાડી મવડી પડી હતી, બોલો આનું શું કરો તમે? આ બધાને મેં કીધું ને આને છૂટા રમવા જો, જ્યાં રમે ત્યાં. નકર એક છોકરાને મમ્મીને કીધું, મમ્મી આજે રાત્રે ગજબ થયું. કે બેટા શું થયું? એ કે મમ્મી આજે રાત્રે વોશરૂમ ગયો ને, દરવાજો ખોલું લાઇટ થાય પાછી બંધ થઈ જાય, દરવાજો ખોલું લાઇટ થાય પાછી બંધ થઈ જાય, દરવાજો ખોલું લાઇટ થાય પાછી બંધ થઈ જાય. મમ્મી કે ઠેક ફ્રીજમાં જઈ આવ્યો. હવારમાં એને બાપાએ કીધું કે 4 દીથા દૂધ કઈ રીતના ફાટતું હોય મને આજ ખબર પડી. બોલો આ હવારમાં તપેલું લઈને આટા ઠોકતો હોય ભાઈ, હે? એટલે આને પુષ્કળ બુદ્ધિઓ છે ભાઈ, હે? આવો સાહેબ, આવો આવો આવો. તમે તો ખૂબ સરસ મારા ડાયરાની મજા માણી. ગાંઠિયા હા 10 મિનિટ રહી છે, પછી સમજો હું ચાલુ કરાવી દઉં ગાંઠિયાનું. મને કા ફૂલ આપો ને કોક ઊભા થઈને. આ એક જોક્સ મારો બહુ વાયરલ હતો, ઘણા સાંભળો હશે. ફૂલ ફૂલ બ્રધર ફ્રોમ અનધર મધર. થેન્ક યુ. આ ગજરા ગજરામાં બહુ ફરક છે. કદાચ અમેરિકા દેશનું કપલ વાંકડે બેઠું હોય, અમેરિકા દેશનું કપલ, છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢામાં પ્રેમથી ગુલાબ મારી સુજ્યો, સો સ્વીટ ડાર્લિંગ. અમેરિકા. મને આમાં થોડુંક ફૂલમાં હજી કંઈક સારું આપો ને, આમ ડાળી વાળું આપો, ડાળી વાળું. વાવ, યુ આર સો સ્વીટ ભરત. ઓ હા, એટલે અમેરિકામાં હતું આપણે કે છોકરો છોકરી બાંકડે બેઠો મસ્ત પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢામાં પ્રેમથી ગુલાબ મારી સુજી, લવ યુ ડાર્લિંગ. અમેરિકા. હવે તમે વિયાવો ઇટલી દેશમાં. ઇટલી. છોકરો છોકરી મસ્ત બાકડે બેઠા પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢામાં પ્રેમથી ગુલાબ મારી સુજી, સો સ્વીટ હબી. પછી ભલે હબીને ઘીની ડબ્બી ખોલતા ન આવડતું હોય. અને સૌથી છેલ્લે વિયાવો તમે રાજકોટ, એમાં વિયાવો તમે કુવાડવા બાજુ. આપણે છોકરો ને છોકરી બાકડા બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢામાં પ્રેમથી ગુલાબ મારી જોજો, તો બાપા આંખમાં લાગ્યું બુદ્ધિ વગર ના. હા વાંટા વગર નો સોતું તો મારા બાપા નાશ પાડતા હતા, સંબંધને કહેતા હતા બંદૂકે દેવાય ધંધુકે ન દેવાય. એટલો ફેરફાર આવી જાય ભાઈ, એટલો ફેરફાર આવી જાય, હે? પણ મજા છે, આનંદ છે ભાઈ. પણ ધીમે ધીમે ગાંઠિયાનું કાઉન્ટર ચાલુ થયું છે, બરાબર. ધીમે 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 મારો બાપ ગાંઠિયા થોડી પાછા આવીને બેસી જાજો. હજી કલાકારને સાંભળવાના છે, ઘણાને મજા કરવાની છે, પણ થોડીક તમને નથી થયા હજી ચાલુ. ઓકે પિયુષભાઈ પછી ને ઓકે હાલો. ગાંઠિયાનું કાઉન્ટર હજી ચાલુ નથી થયું, એટલે વળી પાછા જે લોકો ઊભા થયા હતા બેસી જાઓ. હા સમજ્યા? હા, પણ થોડીક યાદી કરું માતાજીની, પછી તમ તારે જે કલાકારની તમારી મોજ, બરાબર. થોડીક યાદી, થોડીક માતાજીનો ભાવની અરજ, બરાબર. પછી મારે જે તમારી ઈચ્છા છે પિયુષભાઈને સાંભળવાની, ત્યારે રેડી. અને મહેસાણી આપણે સીધા 280 કિલોમીટર એમ છે. અને હવે તો ગુજરાત સરકારે ખરેખર મહેરબાની કરી દીધી છે, કેમ કે ગાંધીનગરમાં પરમિશન આપીને. હા, કેમ કે હવે જીવા જેવો યુગ આવ્યો છે ભાઈ. કેમ કે ઉપર ઇન્દ્ર, દિલ્હી નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર, અને આપણે હાવ લુખેન્દ્ર. હે મારો બાબા, આમ જો મેળા મેળ ઉતાર્યો છો. પણ માતાજીને યાદ કરવા છે ત્યારે ભરત હાલો. ખોડવડે આવો ખોડ લખમ તારે, ખોડવડે આવો ખોડ લખમ તારે, ખોડ લખમ તારી એકાદ વડ વાળી, ખોડ લખમ તારી એક વધરા વાળી, ખોડવડે એ મોડવે મોડવડે આવો ને માટે રમાવે. પણ મા પાસે કાંઈ મગાતું નથી, માએ ઘણું બધું આપ્યું છે, પણ મા પાસે હું મગાય? હે મા તારા પાળે વાંધિયાર આવતા, હે વાંધિયાને મારી તું તો દીકરા રયાલતા, તારા પાળે વાંધિયાર આવતા, વાંધિયાને મારી તું તો દીકરા રયાલતા. હે કાગવડ વાળી ઘોડા લખમકારી, કાગવડ વાળી ઘોડા લખમકારી, મોઢા
માયાબેન ભરતભાઈ આવે તાવ કે તડકો બાળીને કરે પડકો મોડલ મારું માને રે બાપ છે આવે તાવ કે તડકો બાળીને કરે પડકો મોડલ મારું માને રે બાપ છે. એને ખૂબ સરસ યાદી કરાવી કાનુડાના ઘણા ગીત ગાયા પણ કદાચ મહેસાણામાં કાનુડો કેવો ગવાય ત્યારે યાદી કરું ત્યારે હે કોણ હજુરની મોરલી રે ગોવાળ જાન છો વાગે હે કોણ હજુરની મોરલી રે ગોવાળ જાન છો વાગે હે વાગે વાગે હે વાગે વાગે હે વાગે વાગે તો વરકાની મોર એ સબથી હું દાગે ગોવાળિયો કાનુડ મોરલી રે મારો ગોવાળિયો કાનુડ મોરલી રે મારો એ મોરલી મારો એ નાનનો લાલો એ મોરલી મારો એ સોનાન પ્યારો ગોવાળિયો એ ગોળ મારો ગોવાળિયો કાનુડ મોરલી વાળો 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 બધાની મિમિક્રી કરી પણ જિગ્નેશભાઈ કવિરાજ જીગાભાઈ હો થોડોક આકલો આપજો આ મિમિક્રીમાં જિગ્નેશભાઈ કવિરાજ બજેટ ઓછું છે પણ આવી જાય શ્રી ઇફેક્ટ આપજો જિગ્નેશભાઈ કવિરાજ હો હા તમારા માટે માગવું હોય તો હું મગાય ત્યારે એવી દ્વારે કરું દિનારા એવી દ્વારે કરું દિનારા આ અમારા કલાકારોને મોકલ કોરોનાથી હાંચવીને રાખજે અમુક કલાકારને મજા આવે અમુકનો આનંદ હોય રામદાસજી ગોંડલિયામાં મજા આવે ભાઈ હા બધાને બે ગયેલા જો હું ખરેખર કહું મને રામદાસજી ગોંડલિયા પરમિશન આપી છે મિમિક્રી કરવાની રામદાસજી ગોંડલિયા સંતવાણી નથી ગાતા આનંદ હોય અમુક કલાકારનો મેં તમને કીધું ને અને જો અમારી કલાકારની હુવાણ અલગ હોય અમારા કલાકારની હુવાણ અલગ હોય મેં કીધું ને અમે કલાકાર અમુક જગ્યાએ એવા દિલથી જો આજ અમે બધાએ કલાકાર આનંદ કરાવ્યો અને આમ જો ખરેખર કલા મજા ક્યારે આવે ખબર બોલવાની સત્ય કહું જ્યારે ઉપર બેઠા બધાએ કલાકાર એકબીજાને ભાવ પ્રેમથી સાંભળે ને તો મજા આવે બાકી સ્ટેજ ઉપર આવીને બે જણા મોઢા બગાડે બે જણાને આમ એવું હોય કે હું કાંઈક છું તો આગળ નથી વાળતા પણ બધાને કૃપા એવડી છે ત્રણેય કલાકારો ખૂબ મજા કરાવી અમારા સાજિંદાએ ખૂબ લેર કરાવી પણ જેને સાંભળવા એક જીવનનો બહુ મોટો લાવો છે અને સંતવાણીમાં ખૂબ મોટું નામ એવા મારો ભાઈ પિયુષ મિસ્ત્રી એને મારે જ્યારે રજૂ કરવો છે પણ બે હાથ ઊંચા કરીને પેલા જોરદાર તાલીઓથી વધાવો હા આવો પિયુષભાઈ ખૂબ મજા કરાવો મારો બાપ ખૂબ આનંદ કરાવો બધા એને ફરીથી એકવાર જોરદાર તાલીઓથી વધાવો અમારા શ્રી સાઉન્ડ અમારી એલઈડી વાળા વિડીયોગ્રાફી અમારી ટીમ વળી પાછા ભેગા થાવ ત્યાં બધાને જય સિયારામ જય ગરવી ગુજરાત वो हमारे फैमिली में हमारा लड़का पीता है હાલો બધા મારી યાર એકારે બોલી જાઓ બધા હાલો રેડી હંસાબેન ભરતભાઈ માવડી ફાયર બ્રિગેડ સાવીના વાળા આનંદ જય ગરવી ગુજરાત.